ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે ₹20 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનિકીકરણ પામેલ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમણે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ નવીનીકરણ પામેલા ક્રાંતિ તીર્થની તકતીનું અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વતંત્રતાની મશાલ જગાવનાર દેશભક્ત શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝિયમ ગેલેરી તથા ઇન્ડિયા હાઉસની મુલાકાત લઈને ભારતના સ્વતંત્રતા સેનાની શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની જીવનગાથા તથા તેના ભવ્ય વારસાને નિહાળીને ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તથા હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2010માં શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની સ્થાપના કરવામાં આવી હતી। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ₹15 કરોડની ફાળવણી તેમજ GMDC દ્વારા ફાળવેલા 5 કરોડ સહિત કુલ ₹20 કરોડના ખર્ચે મુખ્યત્વે પ્રાચીન ઇતિહાસ અને આધુનિક સુવિધાઓના સમન્વય કરીને ક્રાંતિ તીર્થનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ નવીનીકરણ પામેલા ક્રાંતિ તીર્થના લોકાર્પણ પ્રસંગે ઇન્ડિયા હાઉસ અને વીરાંજલી ગેલેરીનું પુનઃનિર્માણ, અદ્યતન આર્કિટેક્ચરલ લાઇટિંગ અને મુલાકાતીઓ માટે ઉમેરાયેલી લિફ્ટ જેવી સુવિધાઓ નિહાળી હતી। મુખ્યમંત્રીશ્રીએ વીરાંજલી ગેલેરીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ, શિક્ષણ, દેશભ્રમણ, સ્વદેશાગમન, કારકિર્દી, સ્વામી દયાનંદ સાથે સક્રિયતા સહિતની તેમના વ્યક્તિગત જીવન કવનની સમગ્ર ઝાંખી નિહાળી હતી। શ્રીએ આ પ્રસંગે વન વિભાગ દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે નમો વનવર્ડ મોડેલ અન્વયે કરવામાં આવેલી કામગીરી તથા સામાજિક વનીકરણ હેઠળ વન કવચ યોજના અંતર્ગત વાવેતર કરાયેલા 20,000 રોપાની માહિતી મુખ્યમંત્રી શ્રીએ મેળવી હતી। ક્રાંતિ તીર્થની આ સમગ્ર મુલાકાત દરમિયાન જાણીતા ઇતિહાસકાર, લેખક, પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેમોરિયલના આધુનિકીકરણ અંગે માહિતગાર કર્યા હતા। આ મુલાકાત વેળાએ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી તથા ત્રિકમભાઈ શાંગા સહિત આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, દિલીપભાઈ દેશમુખ, કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી SK પ્રજાપતિ હાજર રહ્યા હતા।